પોરબંદરના માછીમારો માટે મહત્વના સમાચાર। ઓપરેશન સિંદૂરને કારણે ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી બોટોને દરિયામાં માછીમારી માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। હાલમાં જે રીતે સ્થિતિ હળવી બની છે ત્યારે ફરી એકવાર બોટોને દરિયામાં માછીમારી માટે જવા મંજૂરી અપાઈ છે। આ માટે જરૂરી ટોકન વગેરે આપવાની કામગીરીનો પણ પ્રારંભ થયો છે। માછીમારી માટે જવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા અનેક શરતો અને સૂચનાઓ પણ અપાઈ છે, જેમાં IMBL અને નો ફિશિંગ ઝોનમાં માછીમારી નહીં કરવી, સમૂહમાં માછીમારી કરવા સહિતના સૂચનો પણ માછીમારી માટે પરવાનગી આપવામાં આવી છે। પોરબંદરના માછીમારો માટે મહત્વના સમાચાર। ઓપરેશન સિંદૂરને કારણે ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી બોટોને દરિયામાં માછીમારી માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। હાલમાં જે રીતે સ્થિતિ હળવી બની છે ત્યારે ફરી એકવાર બોટોને દરિયામાં માછીમારી માટે જવા મંજૂરી અપાઈ છે। આ માટે જરૂરી ટોકન વગેરે આપવાની કામગીરીનો પણ પ્રારંભ થયો છે। માછીમારી માટે જવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા અનેક શરતો અને સૂચનાઓ પણ અપાઈ છે, જેમાં IMBL અને નો ફિશિંગ ઝોનમાં માછીમારી નહીં કરવી, સમૂહમાં માછીમારી કરવા સહિતના સૂચનો પણ માછીમારી માટે પરવાનગી આપવામાં આવી છે। પોરબંદરના માછીમારો માટે મહત્વના સમાચાર। ઓપરેશન સિંદૂરને કારણે ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી બોટોને દરિયામાં માછીમારી માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। હાલમાં જે રીતે સ્થિતિ હળવી બની છે ત્યારે ફરી એકવાર બોટોને દરિયામાં માછીમારી માટે જવા મંજૂરી અપાઈ છે। આ માટે જરૂરી ટોકન વગેરે આપવાની કામગીરીનો પણ પ્રારંભ થયો છે। માછીમારી માટે જવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા અનેક શરતો અને સૂચનાઓ પણ અપાઈ છે, જેમાં IMBL અને નો ફિશિંગ ઝોનમાં માછીમારી નહીં કરવી, સમૂહમાં માછીમારી કરવા સહિતના સૂચનો પણ માછીમારી માટે પરવાનગી આપવામાં આવી છે। ચોરોને નથી રહ્યો પોલીસનો ભય। એક જ રાત્રિમાં 4 દુકાન અને એક મકાનના તાળા તૂટ્યા। પોલીસ સ્ટેશનની બાજુમાં જ ચોરોએ ચોરીને અંજામ આપ્યો। ઢોલ નગારા સાથે વેપારીઓ તેમજ ગ્રામજનોએ પોલીસ સ્ટેશન સુધી હલ્લાબોલ કર્યો। પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા। 6 વાગે મને ખબર પડી કે મારા ઘરમાં ચોરી થઈ, તાળું તૂટ્યું। ત્યારે 6:03 મેં પોલીસ સ્ટેશન ફોન લગાવ્યો, તારે મારો ફોન ઉપડ્યો નહીં। રજૂઆત તો મોઢેરા પોલીસ સ્ટેશનની નજીક જ બસ સ્ટેન્ડની બાજુ મારી દુકાન છે, એમાં લગભગ 2 થી 4 વાર ચોરી થઈ। પોલીસ સ્ટેશને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવ્યો નથી। અમદાવાદ નવા શૈક્ષણિક સત્ર પહેલા લોકો કતારોમાં ઉભેલા જોવા મળ્યા। જાતિના પ્રમાણપત્ર માટે લોકો લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર છે। વહેલી સવારથી જ લોકો આવીને આ પ્રકારે લાઈન લગાવે છે, એ પણ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં। વળી ફોર્મ લીધા બાદ ફોર્મ જમા કરાવવા પણ લોકો કતારોમાં ઊભા રહે છે, જેથી લોકોને હાલાકી પડી રહી છે। દરેક કચેરીએ ફોર્મ લેવા માટે વધુ ટેબલ રાખવા લોકોની માંગ છે। જાતિ પ્રમાણપત્ર માટે બિન અનામત નિગમનું બિન અનામતના પ્રમાણપત્રો માટે અલગ કાઉન્ટર ગોઠવવામાં આવ્યું છે। સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે પણ એનું અલગ કાઉન્ટર ગોઠવવામાં આવે છે। તેમાં દરેક કર્મચારીને અમે વ્યક્તિગત ઓર્ડર કરી અને એમને કામગીરી સોંપી છે, અને એ પ્રમાણે અમે કન્ટિન્યુ એમના ઉપર પણ દેખરેખ રાખીએ છીએ। શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જાતિના પ્રમાણપત્ર લેવા માટે લાંબી કતારો છે તે લાગી છે। આપ જોઈ શકો છો કે નીચેથી ઉપર સુધી વિદ્યાર્થીઓની વહેલી સવારથી જ લાંબી કતારોમાં છે તે ઊભા જોવા મળી રહ્યા છે। વહેલી સવારે લોકો આવી જાય છે કે જેને એવું હોય છે કે આજના દિવસમાં જ અમને એક જાતિનો પ્રમાણપત્ર છે તે મળી જાય છે, પરંતુ કેટલાક ઇસ્યુઓ આવે છે અને લોકોને પણ વહેલી સવારથી આવ્યા છે તેમ છતાં પણ કંઈક કામ નથી થતું તેવા પણ આક્ષેપો હોય છે। આપ ક્યાંથી આવ્યા છો? નરોડાથી। કેટલા વાગ્યાના આવ્યા છો? સવારે 8 વાગ્યાના। નીકળી ગયું છે, જમા થઈ ગયું છે તમારું? નહીં, એ દાદાના ડોક્યુમેન્ટ લેતા હો, આ ડોક્યુમેન્ટ લેતા હો, એમને બહાર એક ટેબલ એવું મૂકવું જોઈએ કે ડોક્યુમેન્ટ ચેક થઈ જાય, પછી ઉપર જાવ તો તમારે ધક્કા ના થાય। બહુ ટૂંકો ગાળો આપ્યો હોય। ડિપ્લોમામાં રજિસ્ટ્રેશનમાં લગભગ કંઈક 23 તારીખ છેલ્લી છે। અહીં દાખલો કઢાવવા આવીએ તો અહીં 5 દિવસે દાખલો આપે, ત્યાં રજિસ્ટ્રેશનની તારીખ જતી રહે એવું છે। એટલે થોડીક અમારી એ માગણી છે કે ઝડપથી આ વ્યવસ્થા થાય અને 2-3 ટેબલોની વધારે વ્યવસ્થા કરે। હવે ફાધર મારા એક્સપાયર થઈ ગયેલા છે, બરાબર। બધા કાગળના પરેશાન છો। 2 દિવસથી મારા બાબુ જોડે આવેલો છે। હવે ગઈકાલના ઘણા તડકામાં આવેલા, આખો દિવસ ઊભા રહ્યા, પાછા ગયા, પાછા આજ ફરી આવ્યા છે। એટલે આ સરકારશ્રીને એવી વિનંતી છે કે દરેક બાળકના અને વાલીના જે રજાઓ પાડીને આવે છે દિવસ બગાડીને, એમના જલ્દી રિઝલ્ટ મળે એવું કંઈક આયોજન કરે। આ એમના હાથમાં અત્યારે આપ જોઈ શકો છો કે ફોર્મ છે, અને ફોર્મ સાથે પણ કેટલાક ડોક્યુમેન્ટ્સ જોડવાના હોય છે। વ્યવસ્થા થાય તે માટે જે તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એક કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે પાલડી, કે જ્યાંથી પણ જાતીય પ્રમાણપત્રના દાખલા છે તે મેળવી શકશે, પરંતુ જે રીતે ધસારો છે તે રીતે મેન પાવર ન હોવાના કારણે કેટલાક લોકોને હેરાન પણ થવું પડે છે।